મેં કહ્યું તો રિલેશનશિપનો આધાર શું કરવું? કળિયુગમાં કાંઈ નહીં થઈ શકે, માત્ર નામ સ્મરણ અને નામ સ્મરણ, કશું જ નથી કરવાનું. એટલે નામ સ્મરણમાં બધું જ આવી જાય છે એમનું કહેવાનું થયું. અને મારી શ્રદ્ધા એમાં પણ દ્રઢ બની અને માતાજીની કૃપા છે. તમે માનો કે ન માનો, મને એમના મય જ હજી પણ ભાઈના અનુભવો આજકાલ થાય છે. એકાદ બે કયો ને જરાક. હમણાં જ એકાદ મહિના પહેલાં હું કોડીનાર ગયો તો એકાએક કંઈ પેટમાં ગડબડ ને એવું છે ને મેં કહ્યું આ તો અનઇઝીનેસ લાગે, ઘરે વહી જવું પડશે, દવા શું લેવી? ત્યાં ભાઈનો ચહેરો દેખાણો. બાજુમાં મેડિકલ સ્ટોર છે, એને કહે કે એસિડિટીની દવા આપે. હું ત્યાં ગયો તો એસિડિટીની દવા આપી, ટેબ્લેટ લીધી, આજની ઘડીને કાલનો દી, બોલો ઓન ધ સ્પોટ અડધી કલાકમાં તબિયત સારી. હવે આને શું કહેવું? મને પણ ખબર નથી કે બાજુમાં મેડિકલ સ્ટોર છે. આવું છે ભાઈનું. એક વખત હું મા અંબાજીના દર્શને ગયો. એટલે આપણે દર્શને જઈએ ને તો આપણા મનમાં એમ થાય કે માની મૂર્તિ મળે છે, પણ કોઈ દિવસ આપણે તો કંઈ માની સીધી અનુભૂતિ મળતી નથી. માં એવી કંઈક કૃપા કર. ભાઈને પહેલેથી મળ્યો હતો ત્યાંથી ચિત્રો શરૂ છે. તારી સાથે કેટલી વખત વાત કરી છે? કેટલી વખત વાત તો કરી છે, પછી બીજી કેટલીક અનુભૂતિ જોઈએ છે. હવે આનું શું કહેવું? હવે આવા બધા અનુભવો કોણ માને? આમ વાત કરું છું, આવા અનુભવો કોણ માને? આવી વાત છે. એટલે અનુભવો તો આવા કેટલાય માની કૃપાથી થયા છે મને. અને મેં લગભગ ઘણા બધા પ્રશ્નો ભાઈને પૂછ્યા છે, એમ કહી શકાય. તો તમે જે પ્રશ્નો પૂછ્યા છે એ તમારા પર્સનલ છે કે મીન્સ તમને નહીં, જનરલ? મેં કેટલાક પ્રશ્નો એવા ભાઈને ગમ્યા મને કે આ પ્રશ્ન છે ને સરેરાશ બધાને ગમે એવા છે. તો પછી એવા જે પ્રશ્નો તમે પૂછ્યા હતા, હા, એવા પ્રશ્ન મેં પૂછ્યા. તમે જરાક અમને પણ અમારા વ્યુઅર્સ સાથે પણ શેર કરો તમારા પ્રશ્ન, કદાચ અમારા વ્યુઅર્સને એમાંથી કંઈ લાભ મળી હા, શકે. એટલે મેં એને પ્રશ્નો પૂછ્યા હતા, એની વાત કરું તો ઘણા બધા પ્રશ્નો પૈકીના કેટલાક મને એવા પ્રશ્ન આવ્યા કે મારા મનમાં એમ થયું કે આ ધર્મ અને આપત ધર્મ અને આ બધું શું છે? સનાતન ધર્મ ને કૃષ્ણ ખોટું બોલે છે ને એવી બધી વાતો છે ને, યુધિષ્ઠિર ખોટું બોલે છે ને, આવું શું કામ એ લોકો ખોટું બોલતા હશે? મને કે તમે સમજ્યા નહીં ભાઈ. કે બે શબ્દ વાપર્યા, એક આપત ધર્મ, એક સનાતન ધર્મ. ઘણી વખત તમારે કામ ચલાવ મૂળ સત્યને બચાવવા માટે કરીને આપત ધર્મ એટલે વ્યવહારિક રીતે ખોટું લાગે એવું બોલવું પડે છે. અને એનો તમે ઘરે પણ ઉપયોગ કરતા હશો. મને કે દાખલા તરીકે તમે થાક્યા પાક્યા ઘરે આવ્યા પ્રજ્ઞેશભાઈ, અથવા તો માન્ય કે તમારા પપ્પા આવ્યા ઘરે, અર્ચાબેન ખૂબ થાક્યા છે, અને એમ કહી દે ઘરે કે હું સૂઈ ગયો છું, એમ કહેજો. કોઈ ફોન બોન આવે તો કહેતા નહીં. અને ફોન આવે તો તમે શું કહેશો કે ભાઈ પપ્પા બહાર ગયા છે, અથવા તો હમણાં મળી શકે એમ નથી. આ છે આપત ધર્મ. પણ જો એવો ફોન આવે કે ગોંડલમાં XYZ દાખલ કર્યા છે હોસ્પિટલમાં અને ડૉક્ટરની જરૂરિયાત છે ને તમારા પપ્પાનું નામ બોલે છે, તો ભર ઊંઘમાંથી પણ ઉઠાડવા પડે, એને સનાતન ધર્મ. એટલે કૃષ્ણ ખોટું બોલે છે એવું તમને લાગે, પણ કૃષ્ણ ખોટું બોલતા નથી. સનાતન ધર્મને બચાવવા માટે કરીને કૃષ્ણની એ લીલા છે. આપણે એની અને એને તો એટલે સુધી કહ્યું કે તમે મહાપુરુષોને કે કોઈને એનાલિસિસ જ ન કરો. આપણું ગજું શું? ઇન્ફિનિટને તમે માપી કેમ શકો? ફિનિટથી જે અનંત છે એને તમે કેમ માપી શકો? એટલે આપત ધર્મ, ફરીથી હું હસવામાં કહું છું, વારંવાર ન વાપરવો, પણ આવો કોઈ પ્રસંગ બને ત્યારે વાપરવો, એમાં કંઈ ખોટું નહીં. બીજું પણ ઉદાહરણ આપ્યું, બહુ જાણીતું છે, ભાઈએ જ કહ્યું. ઋષિ સવારના પોરમાં અર્ધ્ય આપે છે અને ગાય એક દોડતી જાય છે, પાછળ કસાય છે. મને જાણીતું ઉદાહરણ છે. અને ઋષિને પૂછે છે કે હે ડોસા, ગાય કઈ બાજુ ગઈ? એ ગઈ છે પૂર્વ દિશા તરફ. એને કહ્યું કે પશ્ચિમ તરફ ગઈ છે. તમને એમ લાગે કે ઋષિ ખોટું બોલ્યા છે, પણ એની પાછળનું ઇન્ટેન્શન શું છે એ મહત્વનું છે. એટલે જો કોઈનો જીવ બચતો હોય અને સત્ય બચી શકતું હોય તો મહાપુરુષોએ પણ આવું કરવું પડે છે. આવી વાત છે.
પછી એક પ્રશ્ન એક વખત એવું બન્યું, મેં કહ્યું ભાઈ આપણે સાચું શું છે ખોટું શું છે એ બધું જાણી શકીએ છીએ, છતાં કેટલાક લોકો કેમ સમજતા નથી કે આ સાચું છે કે આ ખોટું છે. એટલે સરસ ઉદાહરણ આપ્યું, મને ગળે ઉતરી ગયું. મને કે મહાસાગરમાં કેટલાય દરિયાઈ જીવ છે. મેં કહ્યું ઘણા બધા. મને કે શાર્ક માછલી દરિયામાં છે, હા, અને ડોલ્ફિન પણ છે. મેં કહ્યું હા. હવે શાર્કને ડોલ્ફિન સમજાવી શકે? અને સમજાવવા જાય તો થાય શું? એમના માટે તો ગુલાબજાંબુ છે ભાઈ કે. મેં કહ્યું એ વાત સાચી, ન સમજાવી શકે. તો મને કે સંસાર સાગરમાં પણ આવું જ છે. પછી એને એમ કહ્યું પણ સમુદ્રમાં એક ફાયદો એ છે કે શાર્કનો શેપ, ડોલ્ફિનનો શેપ, બધા જ જળતરનો શેપ અલગ અલગ છે. તમે આઈડેન્ટિફાઈ કરી આપણા, હા, એટલે આઈડેન્ટિફાઈ કરી શકો. આપણે સંસાર સાગરમાં મને કે બધાનો શેપ એક સરખો છે, હે, પણ મગજ છે ને એ કોકનું શાર્કનું હોય, કોકનું શિયાળનું હોય, કોકનું સિંહનું હોય. તમારે સમજીને એમની સાથે કેમ વ્યવહાર રાખવો એ તમારે સમજી લેવું જોઈએ ને ખોટી ઉપાધિમાં પડવું નહીં. મને બહુ ગળે ઉતરી ગયું. મેં ઘણા મારા મિત્રોને આ કહ્યું તો એમને પણ મને કહે તમારી વાત સાચી છે, ન સમજાય. અને એને એ સમજાવવાનો ઠેકો આપણે ક્યાં લઈ લીધા? એ ઠેકો આપણે કંઈ ન લીધો. એ તો એની કૃપા હોય તો જ. અને સિલેક્ટેડ માણસો જ ત્યાં પહોંચી શકે એમ છે, બધા ત્યાં પહોંચી શકે એમ નથી. મેં કહ્યું પણ આત્મા તો બધામાં સરખો છે. હા, એ વાત છે. મને કે એ વાત પણ તમારી સાચી છે. મેં ભાઈને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. મને કે આત્મા બધામાં સરખો છે. હવે હું તમને એમ કહું, ઝીરો બલ્બમાં પણ લાઇટ છે કે નહીં? અને એલોઝોનમાં પણ લાઇટ છે કે નહીં? બંનેમાં લાઇટ છે એટલે આત્મા સરખો. હવે ઝીરો બલ્બમાં તમે એલોઝનનો કરંટ મૂકો તો શું થાય? ઉડી જાય. ઝીરો બલ્બમાં તમે મૂકો તો ઉડી જાય. એમ જેનું ચૈતન્ય હજી અપ નથી થયું એને તમે રામકૃષ્ણ, કબીર, રમણ મહર્ષિ, મા આનંદમયી, મીરા, આ બધાની વાતો, નરસિંહ, આ બધાની વાતો કરું તો એ ન માને ભાઈ. એમાં એમનો વાંક નથી. મેં કહું પણ તો પછી કોઈ ચેતના અપ કરવા માટે શું? મને કે નામ સ્મરણ. તમે ધીમે 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 અપ થતા જાઓ અને ઝીરો બલ્બમાંથી તમે એલોઝન સુધી પહોંચી શકો છો. પછી બીજો પ્રશ્ન આવ્યો, મેં કહું પણ તો એમના માટે કંઈક કરવું જોઈએ. મને કે જો પેલી વાત એક છે, તમે છેલ્લે અપ લેવલ સુધી પહોંચી જાઓ ને પછી કર્મકાંડની કાંઈ જરૂર નથી, પણ શરૂઆતમાં કર્મકાંડની જરૂર છે. દાખલા તરીકે તમે એકડો બગડો લખતા હતા કે નહીં? હવે લખો છો, એની મેળે જ છૂટી જાય છે. તમે પહેલાં ઝગમગ કે ચકોમકો વાંચતા હતા કે નહીં? હવે વાંચો છો નહીં. એમ કર્મકાંડ શરૂઆતના તબક્કામાં જરૂરી છે. એટલે આપણે બધા માટે કર્મકાંડ જરૂરી છે. અને બીજું, તમારા કર્મકાંડને કારણે બીજાને ઇન્સ્પિરેશન મળે છે. તમે ઘરે કરો ને, તમે પૂજા, હું મારો જ અનુભવ કહું છું, હું માળા લઈને બેઠો હોઉં ને તો પૌત્ર પણ માળા લઈને બેઠો હોય. માળા કોઈથી જોઈએ જ નથી તેમાં દીકરો શું કરે? અને તમે ધૂપ દીપ કરો, પછી દીવો પ્રગટાવો, અગરબત્તી કરો, આંખ બંધ કરો તો સામેના માણસને એમ લાગે કે પ્રજ્ઞેશભાઈ છે ને, કે અર્ચાબેન છે ને, એ પૂજામાં બેઠા છે, આગળ ડિસ્ટર્બ નહીં કરતા. એટલે એ પણ જરૂરી છે. પણ ખૂબ અપ લેવલ ઉપર પહોંચી ગયા, રામકૃષ્ણથી માંડીને મા પોતે જ, ભાઈ પોતે જ, એમને કોઈ કર્મકાંડ કરવાની જરૂર નથી. પણ એની કોપી આપણે ન કરી શકીએ એટલું સમજી લેજો. મને કે એનો સામાન્ય માણસ કરી શકતો નથી. અને એ માણસ તો આખો બહાર જ આવી જાય. મેં કહ્યું તો એ આપણામાં, ભળી વાંચો બીજો પ્રશ્ન આવ્યો. મેં કહું આપણામાં એટલું કંઈક આવી ગયું છે એ કેમ ખબર પડે? મને કે સાચી વાત કહું, તમે જેમ જેમ આગળ વધતા જાઓ તેમ તેમ પરમ શાંતિનો અનુભવ કરો. કોઈ ક્રિટિસાઇઝ કરે તો ઠીક, થોડોક સમય એવું થાય, પણ પછી કે એનું કામ છે, એમાંથી નીકળી જાઓ અને તમે આંતરમુખી બનતા જાઓ. અને ધીમે ધીમે એવું બને કે તમે નામ સ્મરણમાં જ ઓતપ્રોત થઈ શકો ખરા. એટલે વળી પાછો બીજો પ્રશ્ન આવ્યો, નામ સ્મરણ મિકેનિકલ થાય તો? એટલે કે કરવા ખાતર, આપણે ના છૂટકે માળા ગણતા હોય એવું. તો ત્યારે ભાઈ સેટી ઉપર હતા ને, તો બાજુમાં લાઇટ બોલો હતું. મને કે આ લાઇટના
વાયર ખુલ્લા હોય અને સ્વિચ ચાલુ હોય અને બાળક અડે તો શું થાય? કરંટ લાગે. મેં કહ્યું બાળક તો એમ ન કહી શકે મને ખબર નથી કે કરંટ ના લાગે કે લાગે. મેં કહ્યું ના, એને તો કરંટ તો લાગે ને. તો કે નામ સ્મરણ એવું છે, તમને અનુકૂળ હોય કે ન હોય તમે નામ સ્મરણ કરો એટલે એની અસર પડે અને પડે જ. ઇવન મિકેનિકલ હા હા. અને એક કક્ષા એવી આવી જાય કે તમે નામ સ્મરણની સાથે બીજા કામ પણ કરી શકો. રામકૃષ્ણ દેવનું જ ઉદાહરણ આપ્યું કે આખો દિવસ નામ સ્મરણ કરવું એનો અર્થ શું? તો કે આપણે દાંત દુખતો હોય તો આપણે દાંત બેઠા નથી રહેતા, પણ થોડીક વખત થાય ને તો કહીએ કે પ્રજ્ઞેશભાઈ આજે દાંત દુખે છે. એમ 5-15 મિનિટ કલાક થાય તો તમે શ્રી કૃષ્ણ શરણમમાં કે તમને યોગ્ય લાગે એ નામ સ્મરણ કરી શકો છો. અને એમાં પણ તમે આગળ વધી જાઓ તો તમે અજપા જપ સુધી પહોંચી શકો છો. અજપા જપ એટલે શું? હા, અજપા જપ એટલે બીજું. અજપા જપ એટલે શું? તો કે તમારો જપ પણ ચાલુ રહે અને તમારું કામ પણ ચાલુ રહે. અને એને બહેનોનો દાખલો આપ્યો, રજનીશે પણ આપેલો છે. ભાઈએ આવી રીતના આપ્યો છે કે પેલે તમને ખ્યાલ હોય તો ખાંડણિયાથી ખાંડે છે અથવા તો દૂધના અનુસંધાને મલાઈ કાઢવા માટે કરીને દહીંનું જે ઓલું કરે છે ત્યારે એ બહેનો ખાંડણિયાથી ખાંડતા પણ જાય અને શ્રીરામ શ્રીરામ પણ કરતા જાય. બે કામ સાથે થઈ શકે છે. અજપા જપનો સંદર્ભ જ છે. પણ એ બધા માટે શરૂઆતમાં તમારે કર્મકાંડ કે પ્રેક્ટિસ કરવી જોઈએ, પણ મન નહીં કરવા દે. એટલે જ કૃપા જરૂરી છે. હા હા, એમની કૃપા. ભાઈએ તો કહ્યું હું તો કૃપાનો જ માણસ છું. પછી મેં એને કહ્યું, મેં કહ્યું તો આ બધા જે પછી થોડીક અત્યારના લોકોને ન ગમે એવી વાત પણ કરી કે ગમે પણ ખરી. મેં કહું અત્યારે આ યોગા ને એવું બધું ચાલે છે. મને કે યોગા આપણા માટેનું કામ નથી. મને કે સંસાર અને સંન્યાસ બે અલગ છે. મેં કહું હા બરાબર છે. કોઈ સંન્યાસી છે એ સંસાર ચાલુ કરે તો ટીકાપાત્ર બને કે નહીં? સાચી વાત છે. મેં કહ્યું હા ટીકાપાત્ર બને. તો હવે સંસારી માણસ છે એ બધું છોડીને નીકળી જાય ને અત્યાર સુધીની જવાબદારી કોણ ઉપાડે? કે યોગા ને એ બધું આપણું કામ નથી. આપણે ભક્તિ માર્ગમાં જવું અને નામ સ્મરણ કરવું. અંતે નામ સ્મરણ અને કૃપા બે વસ્તુ આવીને ઊભી રહી એવી વાત છે. એટલે મને આ બધી વસ્તુઓ ગળે ઉતરી જાય એવી ગમી. પછી છતાંય ઘણી વખત એવા પ્રશ્નો પૂછાઈ જતા. મેં કહ્યું આ ગ્રહ કે ઉપગ્રહ કે એવું બધું કંઈ નડે? ભાઈ કે તમે ઘણું બધું પૂછ્યું. મને કે જો નડવાની વાત એવી છે, હું કોલેજમાં રહ્યો ને મારી સાથે વાલજી બાપા હતા ગેલેક્સી ગ્રુપના, એને દર્શન કરવા હતા એટલે આવ્યા હતા અને મારાથી પૂછાઈ ગયું. તો ભાઈ કે તમે કોલેજમાં છો? મેં કહું હા કોલેજમાં છું. ત્યાં ગેટ ઉપર કોઈ ધ્યાન રાખવાવાળા માણસ હોય ને, આવવા દે ન આવવા દે, તમને પૂછે, અંદર પ્રિન્સિપાલને પૂછે. મેં કહું એ તો પૂછે તો ખરા જ ને. મેં કહ્યું પણ મને કે તમારા જે મેનેજિંગ ડિરેક્ટર જે વાલજી બાપા છે એ તમારી સાથે હોય તો પૂછે. મને કે દરવાજો ખોલીને અંદર મૂકવા જાય કે નહીં? મેં કહું હા સાચી વાત છે, દરવાજો ખોલીને જ મૂકવા જાય. તો મને કે જો ગ્રહ કે ઉપગ્રહ કે જે કંઈ હોય તે એનો બનાવનાર જે છે એની સાથે તમે જોડાઈ જાઓ પછી ગ્રહ કે ઉપગ્રહ કરે હું? કાંઈ ન કરે. જે એટલે ક્રિએટર છે, જે એનો બનાવનાર છે એની સાથે તમે જાઓ અને એમાં પણ નામ સ્મરણ તમને ઉપયોગી થશે. આવી બધી વાતો છે. ભાઈની વાતો કરીએ એટલી ઓછી છે. આ તો મને આજે તક મળી અને મારા મનમાં તક મળી આટલું બધું સાંભળવાની તમારી પાસેથી. નહીંતર કેવું થાય કે ઘણા બધા વાતો કરતા પણ ટાઈમ કન્સ્ટ્રેન્ટ હોય કે અનુકૂળતા હોય ન હોય તો વાતો અડધી રહી. પણ આજે તો મન ભરીને વાતો કરવાનો ટાઈમ છે. આવી વાતોમાં પણ એવું છે કે જેને રસ છે ને એને જ ભાઈએ કહેવાની વાત કરી છે. હવે આ બધી વાતો બધા સાંભળે અને બધા આનંદ પામે એવું પણ નથી. ના પણ જે લોકો સાંભળે એમનું જે એમના રમા હોય આપણે કહીએ જેમને માં બોલાવાના હશે પોતાની પાસે, એમને પોતાને આનંદ આવશે અને પોતે ખેંચાશે આમાં. બરાબર છે, ખાલી મૂકવાનું છે. બરાબર, સાચી વાત છે. એટલે ભાઈ વિશે તો વાતો કરવી
એ આપણું આમ તો ગજું નહીં, એને એનાલિસિસથી પર છે, છતાં આજે મને તક મળી એટલે કહું છું. એને સરસ મજાની વાત કરી છે એક વખત. મને કે કોઈ માને કે ન માને, મેં કહ્યું આ બધા માને કે ન માને એમ ભાઈ કે જો એવી વાત છે કે તમારા, મેં કહ્યું નથી માનતા એનું કારણ શું? મને કે આધ્યાત્મ, મેં કહ્યું આધ્યાત્મ અઘરું નથી? મને કે આધ્યાત્મ અઘરું નથી. મેં કહ્યું કેમ? મને કે તમારું જ શરીર છે, તમને તાવ આવ્યો છે, તમે કોની ત્યાં જાઓ છો? ડૉક્ટરને ત્યાં. ડૉક્ટર બ્લડ લે, દવા લખે, રિપોર્ટ કરાવે, તમે શ્રદ્ધાપૂર્વક તે કરો છો. શું કામ? તો કે તે ડૉક્ટર છે. તમારા શરીરમાં તમે એમ નથી કહી શકતા મારું શરીર, મને તાવ આવે, મારા લોહીની મને ખબર ના પડે. પણ પેલો MD થયેલો છે, એ ડૉક્ટર છે, એની તમને ખ્યાલ છે. તો આધ્યાત્મિક જગતમાં પણ રમણ, રામકૃષ્ણ, મીરા, નરસિંહ, કબીર, અરવિંદ, ડિવાઇન મધર, મા આનંદમયી, આ બધાને કે ખોટું બોલવાનું કારણ ખરું? શું કામ ખોટું બોલે? તે લોકો આધ્યાત્મિક જગતના ડૉક્ટર છે. એને જે અનુભવ્યું એ તમને કહ્યું છે. પણ તમારી કક્ષા હોય તો દેખાય. ભાઈએ કહ્યું છે હજી આજે પણ તમે વૃંદાવનમાં જાઓ તો કૃષ્ણની અનુભૂતિ થાય છે. આજે પણ થાય છે એમ કહ્યું છે. અને તમને તો કહેવાય નહીં, હું હમણાં જ હરિદ્વાર ગયો હતો, 6 દિવસ રોકાવાની તક મળી હતી. આઈ ફેલ્ટ લાઈક ધેટ. મને તે એવું લાગ્યું. અમે ગિરિરાજની પરિક્રમા કરતા હતા, મને ભાઈ ત્યાં દેખાયા. માનવું ન માનવું એ તમારા મનની મરજી છે. આમ કહું છું, બધા ફરીથી હું કહું છું કે આ બધી જ વાતો બધા માને એવું કંઈ છે નહીં. એવો જ પ્રસંગ મને એકાએક યાદ આવી ગયો એટલે કહું છું. ભાઈ ત્યારે અમદાવાદ હતા, તબિયત સારી નથી. એકાએક કોને ખબર કૈલાસ માનસરોવર જવાનો પ્રોગ્રામ નક્કી થયો. કૈલાસ માનસરોવર સ્વપ્નમાં પણ નહીં. આમ તો અમે પુષ્ટિ માર્ગ એટલે જઈએ પણ નહીં, એ પણ હું તમને કહી દઉં, તમને ખ્યાલ હશે. જવાનું થયું મનમાં, તો મેં કહું ચાલો અમદાવાદથી જવાનું હતું. પહેલાં અમદાવાદ ગયા અને ભાઈ ત્યારે બીમાર હતા. અમે ગયા તો બપોરનો સમય હતો, સાંજે નીકળવાનું હતું, એટલે મને ખબર હતી ઓટ ટાઈમ છે. પણ ભાઈ જે રૂમમાં હોય એ રૂમની ત્યાં જઈ આવીએ તોય ઘણું. મેં કહ્યું ત્યાં સુધી જવાનું, પણ એને કહ્યું કે અત્યારે ભાઈ આરામમાં છે. મેં કહ્યું કાંઈ વાંધો નહીં, અમે આવી રીતના નીકળ્યા છીએ, સાંજના આવું જવાનું છે અને આશીર્વાદ માટે આવ્યા હતા. ઓકે, વાત પૂરી થઈ ગઈ. મેટર ઓવર. હું ઘરે પાછો પહોંચ્યો ત્યાંથી જેને ઘરે હતો. થોડીક વારમાં ત્યાં જે કોઈ ભાઈ હતા એનો ફોન આવ્યો, ભાઈએ તમારી વાત સાંભળી લીધી છે, તમે શાંતિથી જઈ આવો. હવે પછી શું બન્યું? અમે કૈલાસ માનસરોવર પહોંચ્યા, કૈલાસના દર્શન થયા. મારા ખિસ્સામાં ભાઈનો ફોટો હોય, મને કે ફોટો બહાર કાઢ. મેં જોયું તો ભાઈ દેખાણા. માનવું ન માનવું, ફરીથી હું વારંવાર કહું છું, આવી અતિશયોક્તિ ભરેલી વાતો ઘણા માને નહીં. એટલે હું સમજી નહીં, ફોટો બહાર કાઢવાનું મને કહ્યું કે ફોટો, એટલે મારા મનમાં એમ થયું કે લાવ ફોટો બહાર કાઢું. મેં જોયું તો કૈલાસ પર્વત ઉપર ભાઈનું દ્રશ્ય મને દેખાણું. અચ્છા. અને ભાઈએ કહ્યું હું તમારી સાથે છું. આવી વાત છે. અને હમણાંનો તાજો અનુભવ, ઘણા ભાઈના બધા પુસ્તકો મેં વાંચ્યા, પણ મેં જો તમને પણ એક વખત વાત કરી હતી કે એવું પુસ્તક કરો કે જેમાં ભાઈની જ સરસ મજાની વાતો હોય, અંગત વાતો નહીં. અંગત તો આજે આપણે શેર કરી, પણ બધાને ઉપયોગ હોય એવી વાતો કરો. જેમ રામકૃષ્ણ કથામૃત જેવું એક સ્ટાન્ડર્ડ બુક બનાવો, એવો મનમાં વિચાર ચાલતો હતો. અને ભાઈને અરે આવી બધી અનુસંધાન હતું તો હમણાં એ વાંચતા વાંચતા મારા મનમાં એક વિચાર આવ્યો. મેં કહું ભાઈ હું તમારે યારે બહુ લાંબો સમય બેઠો નથી, ક્યાંક તો તમે મને સમય આપ્યા નથી અથવા મારી લાયકાત નથી. આ ચોખ્ખી વાત. વાણિયા રહ્યા એટલે બોલી તો નાખીએ. ભાઈનું ત્રીજે ચોથે દિવસે હમણાં જ મેં તમને કદાચ વાત કરી છે, 1-2 મહિના પહેલાં સપનું આવ્યું. ભાઈ ઘરે આવ્યા, બેઠા, મને કે આ બધા મને મીઠાઈ ધરીને જાય છે, મારું મોઢું બગડી ગયું છે, તારી પાસે સોપારી છે એ મને આપ.
સોપારી મેં એને મોઢામાં મૂક્યું. મને કે બધા પોતપોતાની વાતો કરે, હું તારી સાથે જ છું. અને ભાઈ પાછા નીકળી ગયા. અને અનેક વખત પાછો હમણાં બીજો અનુભવ થયો. ભાઈ આવ્યા, હું રાતના બેઠો. આ તો હું તમને કહું છું કે ઘણી વખત માની કૃપાથી બેસવાનું થાય, કલાક 2 કલાક બેસી શકાય. બેઠો તો ભાઈ દ્રશ્ય જોવા મળ્યું. પછી ઘણા બધા દર્શનાર્થીઓ આવ્યા, દર્શન કરીને વયા ગયા. મને કે આ બધા વયા ગયા, મારું ચપ્પલ તો કંઈ ક્યાં ગયું, પહેરાતું નથી કોઈ. બાજુમાંથી ચપ્પલ આપ્યું, ચપ્પલ પહેરાવ્યું. મને કહે હવે તારી ઈચ્છા સંતોષાણી. આ ભાઈ છે. આ બધી વાતો છે. ઘણી વખત ઘરના કુટુંબના સભ્યો પણ ન માને. હવે મેં કહ્યું ને, એમાં આપણે ઈર્ષા ન કરીએ, લેવલ ઉપર આધારિત છે. મેં કહ્યું ઝીરો બલ્બ બને, આ વાત છે એના જેવું છે. અને એ બધા જ આપણા જેને કહી શકાય ને કે આધ્યાત્મ અને સંસાર એ બે અલગ નથી, જુદા પણ નથી. સંસારમાં પણ જેમના ઉપર અતિ વિશ્વાસ હોય એ આપણે 25 લાખની પેટી આપી દઈએ જ કે નહીં? ક્યાં લેખિત કરીએ છીએ? કરતા જ નથી. તો એમ કે ઈશ્વરમાં કરો ને, એમાં વાંધો શું છે? બધું સોંપી દો એમને. એટલે પછી મેં બીજો પ્રશ્ન આવ્યો. મેં કહ્યું બધું માને સોંપવું જોઈએ કે આપણે કામ કરવું જોઈએ? મને કે આ બહુ સારી વાત છે કે તમારે એમ કહેવું જોઈએ કે એમાં મારી ઈચ્છા નહીં, તારી ઈચ્છા મુજબ થાય એ મને સ્વીકાર્ય છે. અને તેમાં જે તે કંઈ થાય તે સહન કરવાની મને શક્તિ આપ, એટલું જ માગવું જોઈએ. જે તે કંઈ થાય મારી ઈચ્છા મુજબ નહીં. એટલે એને સરસ આમ સૂત્રાત્મક વાત કરી. આપણી ઈચ્છા મુજબ થાય, આપણી ઈચ્છા મુજબ થાય તો માની કૃપા, અને ન થાય તો માની ઈચ્છા. બરાબર. ન થાય તો માની ઈચ્છા. એટલે પછી મેં કહ્યું માની ઈચ્છા આપણને તો ઘણી વખત સકામ ભક્તિ જ થાય છે. બીજો પ્રશ્ન આવ્યો, સકામ એટલે આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, આ. એટલે બહુ સરસ વાત કરી ભાઈએ. શરૂઆતમાં સકામ ભક્તિ જ થાય. મારે પાસ થવું છે, મારે આમ કરવું છે, એન્ગેજમેન્ટ છે, લગ્ન છે, દીકરાને આમ કરવું છે, ધંધો નથી, બધું જ થાય. અને શરૂઆતમાં સકામ ભક્તિથી જ શરૂઆત થાય. પણ એ કે તમે જગત પાસે માગો છો તો જગદંબા પાસે માગો ને, શું વાંધો છે? અને એ જ સકામ ભક્તિ તમને નિષ્કામ ભક્તિ તરફ લઈ જશે. એટલે સકામમાં કાંઈ ખોટું નથી, માની પાસે માગવામાં પણ કંઈ વાંધો નહીં. પણ માં ન આપે તો સમજી લેવાનું કે સંસારની માં પણ ઘણી વખત બાળકોને કંઈક આપતી નથી. એના વેલફેર માટે, એના વેલફેર. એને એમ કહ્યું, મને કે ઉધરસ કે તાવ આવ્યો હોય અને બાળને બાળક નીકળે મમ્મીની સાથે કે મારે આઈસ્ક્રીમ ખાવું છે, એ રડે તો એ મમ્મી નહીં આપે, કારણ કે વિઝન એમની પાસે છે. તો આપણે રડીએ ને, માથાકૂટ કરીએ ને, તો એ મમ્મી એટલે માં નથી આપતા, તેમની પાછળ પણ તમારું હિત છે એવું તમે માનો. એટલે આવી બધી વાતો છે. બધી ભાઈની વાતો કરીએ એટલી ઓછી છે. તમારા કોઈ બીજા એવા પ્રશ્ન છે જે જનરલી ઘણા બધાને મનમાં હોતા હોય છે, પણ અત્યારે એ લોકોનો કોઈ માર્ગ નથી મળતો, કંઈ ગોતતા હોય છે, અને તમે ભાઈને પહેલાં ભાઈની હારે વાતો કરી હોય ત્યારે તમને એવા કોઈ પ્રશ્ન થયા હોય, અને અત્યારના આપણા ઓડિયન્સને કંઈક એ ક્યાંક હેલ્પ હા, કરી એટલે એને શકે. કહ્યું ને કે આવી બધી વસ્તુઓ માટે પહેલાં તો તમારે સાત્વિકતાને મહત્ત્વ આપવું જોઈએ. મેં એને વાત પૂછી હતી, મેં કહ્યું આવું બધું. મને કીધું ખોરાકનું એક અર્થમાં મહત્ત્વ છે ને બીજા અર્થમાં નથી. એટલે સુધી કે આપણે અહીંયા માનીએ કે શાકાહારી છીએ, વિશ્વ આખું કંઈ શાકાહારી નથી, આવી વાત કરી. પણ તમારે સાત્વિકતા ઊભી થઈ જાય ને તો ધીમે ધીમે તે બધું છૂટી જશે. બધું છૂટી ગયું છે. એટલે એ માની લેવામાં આવે છે. અને બીજું, સત્વગુણવાળા માણસની હારે ચર્ચાઓમાં ઉતરવું, બાકી ચર્ચાઓમાં ઉતરવું નહીં. શું કામ ઉતરવું જોઈએ? અને માણસ છે ને, તમે માનો કે ન માનો, બધા જ, એમાં હું પણ આવી જાઉં. મને ગમતી વસ્તુ જ હું લઈશ, મારા વિચારને અનુકૂળ હશે તો જ લઈશ, બાકી નહીં લઉં.
એટલે તમારી પ્રાયોરિટી શું છે એ મને કહો. પ્રાયોરિટી તમે પહેલાં ફિક્સ કરો. અને આપણે પ્રાયોરિટી ફિક્સ કરીએ તો એને વળગી પણ રહીએ છીએ, પણ સંસારમાં, ભગવાનમાં નહીં. બહેનોની વાત કરી, તૈયાર ન થયા હોય તો પ્રસંગ ભલે મોડો થાય, બાકી તૈયાર થયા પછી જ બહારને નીકળાશે. કારણ શું? પ્રાયોરિટી. ભાઈઓની પણ વાત હતી, એ ભાઈઓની પણ વાત કરી કે સવારના પકડવું છે ને સેવિંગ કર્યું નથી ને બરોબર નથી, તો કે પછીની બસમાં જાશું. પણ માળા નથી કરી તો કે એ તો રસ્તામાં કરી લેશું. એમ કે ચાલે, એ રસ્તામાં કરી લેશું એમ ન ચાલે મને કે. એટલે શરૂઆતમાં તમારું જ્યાં સુધી ડેવલપ નથી થયું ત્યાં સુધી, અને એ કે મનને મનાવવું પડે. મન નહીં માનવા દે. કે એમાં પણ મને સરસ મજાની વાત કરી કે કેટલીક વસ્તુઓ છે ને આપણે એ કહેવા શું માગે છે લખનાર, એ આપણે સમજતા નથી, એટલે પ્રશ્નો ઊભા થાય છે. એણે એક કાવ્યની વાત કરી હતી, મેં વાંચેલું પણ હતું, પણ ભાઈએ કંઈક અખંડાનંદમાં કે એમાં તમને ખ્યાલ હશે કે એક સરસ મજાની વાત હતી. એક બહુ જાણીતું કાવ્ય છે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. 360 ગોવાળિયા ટોળે મળ્યા, વડુરે ગોવાળિયો કોણ થશે. મને કે આમાં શું સમજાય લોકોને? જાગને જાદવા એટલે તારે જ જાગવાનું છે. જાદવા એટલે આત્મા તારે. કૃષ્ણ ગોવાળિયા, કૃષ્ણ તો ગોવાળ છે. તુજ વિના ધ્યાનમાં કોણ જાય? ચરવા તો તારે જ જવું પડશે. કૃષ્ણ તારા વચ્ચે કંઈ ગ્રાસ નહીં જમી લે. પછી એને વાત કરી 360 ગોવાળિયા ટોળે મળ્યા, વડોરે ગોવાળિયો કોણ થશે. 360 શું કામ 370 નહીં કે 350 નહીં? તો કે એક વર્ષના દિવસ કેટલા? 360. 360 ગોવાળિયા, 360 દિવસ છે. એમાંથી એક દિવસ ક્યારે આવશે કે તને બધું સમજાશે? વડોરે ગોવાળિયો કોણ થશે, એ દિવસ ક્યારે આવશે કે તને ભગવાન સમજાશે. હવે આ કહે તો આખો કન્સેપ્ટ બદલી જાય કે નહીં? આવી વાત છે. એવું જ નરસિંહ મહેતાની વાત કરી, તમને ખ્યાલ હશે. એનું પણ એક બહુ જાણીતું છે, જેનું દર્શન કરતા કુળ 71 તાર્યા છે. હવે 71 શું કામ, 85 શું કામ નહીં? અત્યારનું સાયન્સ એમ કહે છે કે 71 કુળ પછી 71 પેઢી પછી DNA ને જીન્સ ફરી જાય છે, એટલે કુળ 71 તાર્યા છે. એટલે આ બધા આર્ષદ્રષ્ટા હતા. મેં કહ્યું ને આધ્યાત્મિક જગતના સાચા માણસો હતા. મા તે પૈકીના એક. અને આપણને ખબર છે જગદંબા, જેમાંથી જ આ બધું ક્રિએશન થયું છે. પછી મેં કહ્યું તો પછી આ બધું કાયમ, મને કે જો કાયમ માટે સંસાર ચાલશે. દેવાસુર સંગ્રામ હતો, અત્યારે પણ ચાલે છે અને આવતીકાલે પણ હશે. દેવ અને અસુર કાયમ માટે રહેવાના છે. એટલે આપણે માનું નામ લેવું, ભક્તિ કરવી, નામ સ્મરણ અને એમની કૃપા માગવી, એ જ આજના સમયમાં સારી રીતે રહેવાનો ઉપાય છે. આવી વાત કરી. બોલો, કલાક થઈ ગઈ, ઘણી વાતો થઈ ગઈ. તમને બહુ જ આમ લાઈફ ટ્રાન્સફોર્મિંગ વાત કોઈ છે તમારી પાસે? ના, કોમન તો હવે એવી તો ઘણી આમ સાંસારિક વાતો પણ હોઈ શકે. કોઈક વખત નાની મોટી વાતો ભાઈને પણ પૂછ્યું હોય, ભાઈ બધું પ્રિડક્ટ કરી શકતા હતા, એવા પણ અનુભવો છે. એક વખત મને એવું થયું, ત્યારે જ્યોતિબેન રાવલની લોકો પણ મારી સાથે હતા. ભાઈને જે ગેસની ટ્રબલ હતી ને, એટલે મારા એક મિત્ર છે ભાઈ, મેં કહ્યું ભાઈને આવું બહુ થાય છે, મને ફાંકી લખી દીધી ને કે આટલે આ લઈ જાઓ. એટલે હું વળી મારા મનમાં એમ કે ત્યારનું હજી આપણે પણ એટલું બધું અપ નહોતું. ભાઈના મારા મનમાં એમ થયું કે ફાંકીને વાત કરું, ભાઈને કહું. ભાઈ કે આ જે ગેસ છે ને એ માનો ગેસ છે. અને ભાઈએ શર્ટ, આપણે તો ભાઈને થતાં એ જરાક મને કે ના ના હાથ લાવો. હા, અને હાથ મને કે અંદર જવા દો. હવે આપણે જરાક હેઝિટેટ થઈએ, કારણ કે ગમે એમ પણ કેમ કરવું. મને કે ના જરાય અટકાવોમાં. મને કે જુઓ કંઈ છે? મેં કહું ના. મને કે હવે જુઓ, બોલ થાય, બોલ જેવું દેખાય છે, બોલ મોટો 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 ફરતો ફરતો. હા બોલ છે, આખો બોલ જ તમને. મને કે જુઓ હવે છે. મને કે શરીરમાં સુપરા નેચર આવે ને
ત્યારે દરેક મહાપુરુષને કંઈક આવું થાય છે. એટલે આ માનું જ છે, માં જ મટાડે અને માં જ પાછું ઊભું કરે છે. આવા બધા અનુભવો છે. બોલો. બહુ મજા આવી સાસર તમારી સાથે વાતો કરવાની આજે. હવે- અને વી આર લુકિંગ ફોરવર્ડ કે હજી એક વખત પાછું આપણે કરીએ આવું. ત્યારે વાત કે ત્યારે કેટલી બધી ભાઈની વાતો એવી હશે કે જે કદાચ તમે અત્યારે ટાઈમ ઓછો પડે છે આપણને. બરાબર. ભાઈની મજા એ હતી કે ભાઈએ કોઈની પાસે કોઈ અપેક્ષા નથી રાખી. હા, કોઈને કહ્યું નથી કે મને ડોનેટ કરો. નથી કીધું. હા. અને એક વ્યક્તિના હાથે આટલું કામ થાય અને હજી તો ભવિષ્યમાં થશે. ઇટ ઇઝ એ સિમ્પલી મિરેકલ. અને કેવી કેવી હસ્તીઓ ભાઈને મળવા આવતી એ તો હવે બધાને ખબર પડી. તો એમાં હું મારી જાતને તો નસીબવાળો ગણું છું કે ભાઈએ મને સિલેક્ટ કર્યું. એક ગુરુ પૂર્ણિમાના દિવસે અમે દર્શન કરતા હતા એટલે ભાઈ હાથ આપ્યો, યુ આર રિક્રુટેડ. યુ આર રિક્રુટેડ. યુ આર રિક્રુટેડ. એટલે ભાણદેવજી સાથે હતા. મને કે તમે હવે આમાં સમાવેશ થઈ ગયો છે. હવે આવું કોણ કહે? અને એ પાછું શ્રદ્ધાવાન આપણને બનાવે એ મોટી વાત છે. હા, that is મોટી વાત છે. કૃપા ને એમની. હા, એની કૃપા અને નામસ્મરણ સિવાય કાંઈ નહીં. કૃપા અને નામસ્મરણ સિવાય કાંઈ નહીં. બાકી ધીમે ધીમે આપણે આંતરમુખી તરફ થતા જઈએ અને ધીમે ધીમે ભાઈએ એ પણ વાત કરી છે કે તમે 1 કલાક બેસી નથી શકતા, બરાબર, પણ એને કે વ્યવહારિક જગતમાં તમે બેસો છો. કઈ રીતના? મને કાંઈથી બોમ્બે જવાનું હોય તો એક જ સીટ ઉપર આખો દિવસ નથી કરતા. વાત સાચી છે. એક જ સીટ ઉપર બેઠા રહીએ જ કે નહીં? એટલે ભાઈની વાત સાચી છે. આધ્યાત્મ અને સંસારિક જીવન બહુ અલગ નથી. અને ભગવાનની પ્રશંસા, આરતી એ બધું પણ જરૂરી છે. ઘરમાં પણ કુટુંબના લોકોને આપણે એપ્રિસિએટ ન કરીએ તો નથી ગમતું. પણ એપ્રિસિએટ કરવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. હવે તો જોકની વાત છે. એપ્રિસિએટ ભાઈ કંઈક કરવામાં ધ્યાન રાખવું જોઈએ. એક ભાઈ બારણેથી મોટિવેશનનું બધું સાંભળીને આવ્યા કે ઘરે તમારે બહુ પ્રશંસા કરવી જોઈએ છે ને આ છે ને તે છે ને. ઢોકળા મૂક્યા, જમ્યા, ઢોકળા હતા. એટલે ભાઈએ કહ્યું કે આજે ઢોકળા સરસ બન્યા છે ને બેન બગડ્યા. ઓલી બાજુમાંથી આવ્યા છીએ આજ ગમ્યા તમને, અને આખી જિંદગી બનાવ્યા એ નથી ગમ્યા. એટલે ભાઈ છે ને એવી રમૂજ પણ કરતા. અને મને ભાઈનો આવો લાભ મળ્યો છે. પણ મેં કંઈ પુસ્તક નથી લખ્યું, પણ મારા મનમાં એમ હતું કે મારા અનુભવો કોકને કહું તો આજે તમે મને તક આપી. હજી તો આપણે બીજી વખત કરશું. એટલે આ એમની કૃપા ને એમના લથી જ થાય છે. આજે શાહ સાહેબ સાથે વાત કરીને ખૂબ જ આનંદ આવ્યો. ભાઈ વિશે ઘણી બધી વાતો કરી. ભાઈને જે પ્રશ્ન પૂછ્યા હતા એ પ્રશ્ન આપણા બધાના જ મગજમાં ક્યાંક ને ક્યાંક ચાલતા જ હોય છે. પણ શાહ સાહેબે ઘણા બધા પ્રશ્ન આપણા વતી ભાઈને પૂછી લીધા હોય ને એવું લાગ્યું આજે. એટલે ઘણી બધી વાતો કરી, ઘણા બધા મિરેકલ્સની વાતો થઈ, ઘણા બધા અનુભવ થયા. પણ ટાઈમ કન્સ્ટ્રેન્ટ ઓછો છે એની કારણે ટાઈમ કન્સ્ટ્રેન્ટ છે, ટાઈમ ઓછો છે એના કારણે આપણે લાંબી વાત ન કરી શક્યા. પણ આપણે પાક્કું બીજી વખત પાછું શાહ સાહેબને મળશું અને આપણે વાતો કરશું. અને તમારે કોઈ પણ એવા પ્રશ્ન હોય, આધ્યાત્મિક પ્રશ્ન હોય, તમારે કંઈ જાણવું હોય વધારે, તો અમારા ડિવાઇન ઇનસાઇટ પર તમે જે અમારું ઇન્સ્ટાગ્રામ અને FB હેન્ડલ મેં ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે એમાં તમે જરૂરથી મેસેજ કરો અને અમને તમારી સાથે કનેક્ટ રાખો અને કનેક્ટેડ રહેજો. જય માં, જય હનુમાન.